મંચ પર ઉપસ્થિત અમારા આઈસીએના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને આપણે કહી શકીએ કે આજનો આ જે સમારોહ છે એની સૌથી મોટી કોઈ ટેગલાઇન હોય તો એ આપણા અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એકવાર કોન્ફરન્સમાં કીધી હતી કે મારી સિગ્નેચર કરતાં પણ જો વધારે ઇમ્પોર્ટન્ટ કોઈની સિગ્નેચર હોય તો એ સિગ્નેચર બીજા કોઈની નથી પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની છે. અને એ ખાસ એટલે હું નોંધ કરું છું કે મને પૂરેપૂરું યાદ છે કે જ્યારે પુરુષોત્તમ ખંડેલવાલ સર ચેરમેન હતા અને નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એ સીએની કોન્ફરન્સમાં આવ્યા હતા અને ત્યારે એમને આ શબ્દો કીધેલા. બીજા અહીંયા ઉપસ્થિત એટલે એવું કહી શકાય કે ઘણા લોકો સરનેમથી ઓળખાતા હોય પણ ઘણી સરનેમ એવી હોય જે વ્યક્તિત્વથી ઓળખાતી હોય. અને ખાસ કરીને હું જ્યારે પણ મારા બાળક સાથે વાત કરતો હોઉં અને એને કહેતો હોઉં કે કેવા સીએ થવાય તો એકમાત્ર એ ઘણીવાર નામ ભૂલી જતો હોય પણ પછી તરત એ કહેતો હોય કે પેલા અંકલ જેમને આપણે મળ્યા હતા એવા બીજા કોઈ નહીં પણ પાસ્ટ પ્રેસિડેન્ટ અથવા ગુજરાતના સૌથી પહેલા પ્રેસિડેન્ટ ઓફ આઈસીઆઈ એવા સીએ સુનિલ તલાટી સર. સાથે ઘણા બધાને ઘણા બધા સીએ જેમના નીચે સીએ બની ચૂક્યા છે અને એજ્યુકેશન ફિલ્ડના પણ જેમને મેન્ટર કહેવાય. અને આપણે નોર્મલી એવું જોઈએ છે કે શિક્ષણ ક્ષેત્ર એને એટલું મહત્વતા નથી અપાતું પણ જે ક્ષેત્રમાં એમની સફળતા જોઈને અમારું વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ એટલે કે WRC જે છે એમાં મેં ખાસ કરીને એક પ્રોગ્રામનું નિર્માણ કર્યો છે જેના વક્તા તરીકે જે.કે. શાહ સર આવવાના છે કે શિક્ષણ એ કેવી રીતે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે. એવા સક્સેસફુલ મેન્ટર ઓફ મેન્ટર જે.કે. શાહ સર પ્લસ અમારી અમદાવાદ બ્રાન્ચની શાખા એટલે કે અમદાવાદ બ્રાન્ચ એટલે આપણે કહી શકીએ કે વિશ્વનું સૌથી મોટું જો કોઈ અકાઉન્ટિંગ બોડી હોય તો એ આઈસીઆઈ છે અને એમાં પણ સૌથી મોટામાં મોટી જો બીજી બ્રાન્ચ આવતી હોય તો એ અમદાવાદ બ્રાન્ચ છે. એવા અમદાવાદ બ્રાન્ચના અધ્યક્ષ એટલે કે સીએ નીરવ અગ્રવાલજી અને હવે આવનારા અધ્યક્ષ અને આપણે કહી શકીએ જે ઇન્ડિયામાં તો ઓળખાણ છે જ એમની પણ એક ગ્લોબલ તરીકે ઓળખાય છે એવા ઉપાધ્યક્ષ રિંકેશ શાહજી પ્લસ સેક્રેટરી સમીર ચૌધરીજી પ્લસ મંચ પર ઉપસ્થિત બીજા મહાનુભાવ. સૌથી પહેલા હું મારા વક્તવ્યની શરૂઆત કરું અને હું ખાસ ભૂલી ના શકું એવા કે જેમ કરીમભાઈ અમારા બધાના વખાણ કર્યા પણ આપણે કહીએ ને કે ડાયમંડ હોય એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય એ ડાયમંડને એક સાથે ભેગા કરવા અને એનો હાર બનાવો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ અમને બધાને આજે અહીંયા ઉપસ્થિત એક સાથે લાવવા અને બહુ ઇમ્પોર્ટન્ટ કોણે કઈ વસ્તુ પર બોલવું જેનાથી તમને બધાને એક સચોટ માર્ગદર્શન મળે એવા બીજા કોઈ નહીં પણ કરીમ લાખાણી સર આપનો પણ હું ખાસ આભાર માનું છું. હવે ખાસ હું 3 ખાસ વ્યક્તિઓ તમને કહેવા માંગુ છું. સૌથી પહેલી કે ઘણા બધા કેરિયર કાઉન્સિલિંગના પ્રોગ્રામ આખા ઇન્ડિયામાં કર્યા. બધી જગ્યાએ જઈએ તો નોર્મલી બાળકો જોવા મળે જે લોકોએ પોતાના કેરિયર વિશે નક્કી કરવાનું છે અને બીજું ઘણીવાર એમના મા બાપ જોવા મળે. પણ કરીમભાઈ ખાસ તમને આજે કહીશ કે આ એક પહેલો એવો કેરિયર કાઉન્સિલિંગનો પ્રોગ્રામ છે જ્યાં બાળકો પણ ઉપસ્થિત છે જેમના જીવનના કેરિયરનું ઘડતર કરવાનું છે. એમના મા બાપ પણ અહીંયા ઉપસ્થિત છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ ને કોઈ પણ કેરિયર હોય એનું ડિસિઝન હંમેશા વડીલોની સહેમતીથી લેવાય. તો તમારા વડીલ પણ અહીંયા ઉપસ્થિત છે તો તમારા બધા માટે બહુ જોરદાર તાલીઓ કે તમે આટલું સરસ સમય કાઢી અને અહીંયા બધા ઉપસ્થિત છો. હવે ઘણીવાર હું તમને એક પ્રશ્ન પૂછીશ કે તમારામાંથી કેટલા લોકોએ ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો છે? જો ખાસ યંગસ્ટર્સ બધાના હાથ ઉપર થયા કે આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરીએ છીએ. અને ચેટ જીપીટી એટલે આપણે શું કહી શકીએ? ઘણા સિનિયર્સ પણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે મારા મુતાબિક આજના જમાનામાં 4 વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે સીએ નહીં, હું તમને એમ કહીશ કે સીએ પણ એક ઓપ્શન છે પણ સીએ કરવું હોય સીએસ કરવું હોય કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો જો 4 વસ્તુ પર તમે ધ્યાન આપશો તો તમને કોઈ દિવસ કોઈ આગળ વધતા રોકી નહીં શકે. જેમાં સૌથી પહેલું છે નોલેજ. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ એનું એકદમ જબરજસ્ત નોલેજ તમારી પાસે હોવું જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ છે પેશન્સ, ધીરજ.
ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાઈડન્સ એટલે કે મેન્ટરિંગ. અને મેન્ટરિંગ માટે તો કહેવાની જરૂર જ નથી. જ્યારે તમારી પાસે કરીમભાઈ છે ને આટલી સરસ સંસ્થા છે જે મેન્ટરિંગ માટે અવારનવાર કાર્યક્રમો આયોજિત કરે છે, કારણ કે મને પણ વોટ્સએપ આવતો એટલે મને ખબર છે, તો એનું પણ કોઈ ટેન્શન નથી. નોલેજ તમારા પાસે બેસ્ટ હશે, ધીરજ છે તમારા પાસે, મેન્ટરિંગ એટલે ગાઈડન્સ છે. હવે આજના જમાનામાં જો તમારે સક્સેસફુલ થવું હોય તો જરૂર છે સ્કિલ્સ એટલે કે કળાની. અને જો તમારે આજના યુગમાં એક સક્સેસફુલ, સેટિસ્ફેક્ટરી, સમૃદ્ધ વ્યક્તિ બનવું હોય તો સ્કિલ્સમાં સૌથી પહેલા સ્કિલ્સની જરૂર છે, એ છે વાંચનની સ્કિલ. તમારું વાંચન બહુ જ અદ્યતન હોવું જોઈએ. બીજા સ્કિલ્સની જરૂર છે, એ છે ઇંગ્લિશ. જેમ કે રિંકેશભાઈ હમણાં કીધું કે ગુજરાતી મીડિયમમાંથી હતા અને છતાં આટલા સક્સેસફુલ થયા, એકદમ સાચી વાત. એવી રીતે તમે પણ જો ગુજરાતી મીડિયમમાંથી હશો પણ થોડા ઘણા પ્રયત્ન કરશો ઇંગ્લિશ પાછળ તો તમે પણ સક્સેસફુલ થશો. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ જે સ્કિલ્સની જરૂર છે આજે, એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આપણામાંથી ઘણા બધા એવું વિચારતા હોય છે કે એઆઈ આવ્યું તો સીએની ડિમાન્ડ ઘટી જશે. ખાલી સીએ જ નહીં, આપણે એવું ઘણું બધું વિચારતા હોય છે. ડોક્ટર વિચારતા હોય છે ડોક્ટરની ડિમાન્ડ ઘટી જશે, એન્જિનિયર વિચારતા હોય છે એન્જિનિયરની ડિમાન્ડ ઘટી જશે. તો એના પર ખાસ મારે આજે તમને કહેવું છે કે એઆઈનું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પ્રોફેશન ઉપર શું અસર પડી. જેમ કે આપણે જોવા જઈએ તો જ્યારે કેલ્ક્યુલેટર નહોતા ત્યારે બધા હાથથી કેલ્ક્યુલેશન કરતા હતા, અને જ્યારે કેલ્ક્યુલેટરની શોધ થઈ ત્યારે પણ લોકો આ જ વસ્તુ વિચારતા હતા કે કેલ્ક્યુલેટર આવવાથી માનવીઓ રિપ્લેસ થઈ જશે. પણ એવું કશું ના થયું. કેલ્ક્યુલેટર પછી આવ્યું કમ્પ્યુટર. કમ્પ્યુટર જ્યારે આવ્યું ત્યારે પણ બધા આ જ વિચારતા હતા કે કમ્પ્યુટર આવવાથી માણસો રિપ્લેસ થઈ જશે. પણ એવું પણ કશું ના થયું. અને આપણે વિચારીએ તો કેલ્ક્યુલેટર આવવાથી આપણી ક્ષમતા વધી, આપણી ઓપોર્ચ્યુનિટી વધી. કમ્પ્યુટર આવવાથી ફરીવારથી આપણા ક્ષમતામાં ઓર વધારો થયો, આપણા માટે ઓર ઓપોર્ચ્યુનિટીઝ વધી. એવી જ રીતે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી આપણા બધા જ માટે નવી નવી ઓપોર્ચ્યુનિટીઝનું નિર્માણ થઈ રહ્યું છે. અને જ્યારે કેરિયર કાઉન્સિલિંગમાં જઈએ અને ત્યારે ઘણા બધા આવા પ્રશ્ન પૂછે કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રિપ્લેસ કરી કાઢશે, બદલી કાઢશે? ત્યારે મારો જવાબ એ જ હોય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારે પણ સીએને બદલી નહીં શકે. પણ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાણે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચોક્કસપણે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બદલી કાઢશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી જાણતો. અને આ ફક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જ નહીં, તમે ડોક્ટર, તમે એન્જિનિયર હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં છો, જો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં શીખો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તમારા જીવનમાં, તમારી પ્રોફેશનલ લાઈફમાં એને નહીં વણી લો તો ચોક્કસપણે બીજા લોકો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાણે છે એ ચોક્કસપણે આપણને રિપ્લેસ કરી કાઢશે. તો મારી તમને બધાને એક જ નમ્ર વિનંતી છે કે સીએ જેવો કોઈ કોર્સ નથી. બીજી વસ્તુ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે આવનારા ભવિષ્યમાં કોઈ પણ જાતની ઇન્ટેલિજન્સ આવે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીને ક્યારેય બદલી શકવાની નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ આવતી જ રહેવાની છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે તમારે સીએ કરતા થવું જોઈએ. અને બીજું ખાસ, જ્યારે હું અહીંયા જોઈ રહ્યો છું, જ્યારે રિંકેશભાઈ હાથ ઉપર કર્યા ને તમે ઘણા બધા હાથ ઉપર કર્યા, ત્યારે હું જોઈ રહ્યો હતો કે છોકરાઓ કરતા છોકરીઓના હાથ વધારે ઉપર થયા હતા. તો ખાસ કરીને તમને કહું કે સીએ ફિલ્ડમાં 1/3 એટલે કે 1/3 જે સ્ટુડન્ટ્સ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગર્લ્સ છે, અને 40% જેટલા સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને ખાસ કદાચ તમે હમણાં જ એકદમ તાજા ન્યૂઝ કહું તો હમણાં યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું. આઈડિયા છે કોઈને કે ઇન્ડિયામાં સેકન્ડ નંબરે કોણ આવ્યું? કોઈ આઈડિયા કોઈને? તો એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીકરી છે, બરોડામાં રહે છે, સીએ હર્ષિતા ગોયલ. અને ઇન્ડિયામાં સીએ કર્યા પછી યુપીએસસીમાં સેકન્ડ નંબરે એમનો રેન્ક આવ્યો. તો મારું ખાસ તમને કહેવાનું એ જ છે કે જો તમે આજે અહીંયા આવ્યા છો, એ સૌથી તમારો પહેલો સ્ટેપ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી તરફ. તો જો થોડી પણ પરિવારમાં ઈચ્છા હોય કે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવી છે તો ચોક્કસ આના જેવી બીજી કોઈ જ ફિલ્ડ નથી. અને છેલ્લે હું મારો પણ એક્સપિરિયન્સ શેર કરીને મારા વક્તવ્યને પૂરું કરીશ કે હું પણ 9મા ધોરણ સુધી એકદમ વીક સ્ટુડન્ટ હતો. વીક સ્ટુડન્ટ એટલે તમને કેવી રીતે કહું, એવું કહી શકાય કે 9મા ધોરણમાં મારા ટ્યુશનના ટીચર જે આવતા હતા ભણાવવા મને,
મારા ટ્યુશન ક્લાસીસમાંથી મને કાઢી મૂક્યો હતો કારણ કે મારા માર્ક્સ નહોતા આવતા. પછી ઘરે પર્સનલ ટ્યુશન રખાયું. 10 થી 12 વારે ટીચર ભણાવવા આવ્યા અને પછી એ ટીચર પણ ટ્યુશન છોડીને જતા રહ્યા અને એમને કીધું કે આ ફેનિલ નામનો છોકરો છે ને એ આગળ કશું કરી નહીં શકે. અને મારું મનોબળ બહુ જ ડાઉન થઈ ગયું હતું. આ 9મા ધોરણની વાત છે. અને જો ધરતીકંપ ના આવ્યો હોત અને માસ પ્રમોશન ના મળ્યું હોત તો કદાચ ખરેખર 9માંથી 10માં હું ના જઈ શક્યો હોત. પણ ધરતીકંપ આવ્યો, માસ પ્રમોશન મળ્યું, 9માંથી 10માં ગયો. પછી આવા જ કરીમ સર જેવા કોઈ મેન્ટર મળ્યા અને સારું એવું મેન્ટરિંગ કર્યું અને ધીરે ધીરે હું ભણતો ગયો. 10માં 86% આવ્યા. પછી ધીરે ધીરે ટકા વધતા ગયા અને પછી મેં સીએ શરૂ કર્યું. અને મને પણ નથી ખબર કે હું સીએ થઈશ કે નહીં થઉં. અને એકવાર સીએ થયો એના પછી મેં જોડે ઘણી બધી ડિગ્રી કરી, પણ એક જે કોન્ફિડન્સ આવ્યો અને આપણે કહીએ ને સીએ કરો ને પછી તમારે બીજી કોઈ પણ ડિગ્રી કરવી હોય એકદમ આમ આપણે કહીએ ને એકદમ નજીવી વસ્તુ થઈ જાય એવો આ કોર્સ છે. એટલે હું તમારો પર્સનલ ઉદાહરણ આપું. કોઈ મને સ્કૂલનું કોઈ મળે ને કે મારા ટ્યુશનના ટીચર કદાચ મને મળે તો એ ક્યારે વિચારી જ ના શકે કે હું સીએ થઈ શકું. પણ સીએ થયા પછી જે ડ્રામેટિક ચેન્જ આવ્યો કે તમારે કોઈ પણ ડિગ્રી લેવી હોય તમે બહુ જ સરસ રીતે લઈ શકો, એવું જો આ કોઈ પ્રોફેશન હોય તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું પ્રોફેશન છે. તો હું તમને બધાને વિનંતી કરીશ કે તમે આજે જે આ તમારો સમય કાઢીને આવ્યા છો એનો બહુ સરસ ઉપયોગ કરજો. આજે તમે જેટલા પણ વક્તાઓને સાંભળો એમાંથી જે તમને સરસ લાગે એનું નોંધજો અને ઘરે જઈને એક સમય પર સાચો નિર્ણય લેજો કે તમારે સીએ કરવું છે કે નહીં. અને ફરીવારથી હું કરીમભાઈનો અને આખી સંસ્થાનો આભારી છું કે મને અહીંયા બોલાવ્યો અને મારા વિચાર રજૂ કરવાનો મને અવસર આપ્યો. અને કરીમભાઈ આવનારા સમયમાં ગમે ત્યારે આ સંસ્થાને અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરતા વિદ્યાર્થીઓને ક્યારે પણ મારી કોઈ પણ જરૂર હોય તો અચૂકપણે હું હાજર રહીશ. અને ફરીવારથી તમારા બધાનો ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.